તો કેમ છો બધાને સાથે કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે મારા આજના એક મસ્ત મજાના બ્લોગમાં. ને આજે છે ગણેશ ચતુર્થી, તો બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના. ને આપણે અત્યારે જો કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ. હવે આપણે ભગવાનનું મંદિર સાફ કરવાનું છે, પછી ગણપતિ બાપાને નવરાવવાના છે, ગણપતિ બાપાના લાડવા બનાવવાના છે. તો જો આપણે મંદિરની સાફ સફાઈ કરી નાખી છે ને હવે આપણે ગણપતિ બાપાને નવરાવવાના છે. ને પછી આપણે જે આ ફૂલ લાવ્યા ને આપણે આસોપાલવનું તોરણ બનાવવાનું છે, ફૂલહાર, ને પછી આપણે ગણપતિ બાપાની સ્થાપના કરવાની છે. તો પહેલાં આપણે ગણપતિ બાપાને નવરાવી દઈએ. થાળીમાં હવે ગણપતિ બાપાને લઈ લીધા છે, તો હવે આપણે એને પહેલાં નવરાવવાના છે આપણે પંચામૃતથી. તો આપણે ગણપતિ બાપાને નવરાવી દઈએ. આપણું જે પંચામૃત તૈયાર થઈ ગયું. પંચામૃતમાં આપણે દૂધ, દહીં, ઘી, સાકર અને આપણી પાસે મધ નહોતું એટલે આપણે નાખ્યું છે ગંગાજળનું પાણી આપણે નાખ્યું છે. અને હવે આપણે ગણપતિ દાદાને સ્નાન કરાવવાનું છે પંચામૃતથી અને પાણીથી. તો આપણે પંચામૃત પણ લઈ લીધું છે અને પાણીનો લોટો પણ લઈ લીધો ને એના ગણપતિ દાદાને નવરાવી નાખીએ. જય ગણપતિ દાદા. ગણપતિએ નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરિયા. ઓમ ગણપતિએ નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરિયા. ઓમ ગણપતિએ નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરિયા. તો આપણે જો ગણપતિ દાદાને નવરાવી દીધા છે, હવે આપણે ગણપતિ દાદાની સ્થાપના કરવાની છે. તો આપણે પાટલો લઈ લીધો, એની ઉપર આપણે પાથરશું આસન પાથરી અને આપણે ગૌરી વિધિ કરશું. પછી ગણપતિ દાદાને આપણે જે સિંદૂર લગાડવાનું બાકી છે, ગણપતિ દાદાને આપણે બેહાડી દઈએ. જે આપણે સિંદૂર લગાડવાનો બાકી છે ગણપતિ દાદાને, પહેલા આપણે સ્થાપના કરી નાખીએ. આપણે હાર તો લેવા છે પણ ગણપતિ દાદાને મોટો થાય એટલે આમાં આપણે ઘરોડીને આપણે ગણપતિ દાદાને સિંદૂર લગાડવાનું છે. તો આપણે સિંદૂર તૈયાર કરી નાખ્યું. સિંદૂરમાં આપણે ઘી નાખી કોઈને તો ગણપતિ દાદાને સિંદૂર લગાડી દઈએ. તો આપણે જો ગણપતિ દાદાને સિંદૂર લગાડાઈ ગયો છે, તો આપણે ગણપતિ દાદાને બેહાડી દઈએ. તો આપણે જો આસોપાલવનું તોરણ બનાવી નાખ્યું છે. મારા નણંદની આવ્યા તો એ મેરા ફ્રી હતા કે મેં તમે તોરણ બનાવી દો. એને તોરણ બનાવી દીધું. આપણે તોરણ બહાર નાખી લગાડવાનું છે. ને ગણપતિ દાદાની સ્થાપના થઈ ગઈ છે. ને હવે આપણે બનાવવાના છે લાડવાની બનાવવાનું છે. તો આપણે જો બનાવવાના છે લાડવા, તો આપણે લોટ લઈ લીધો છે. લોટને આપણે સાળી નાખીએ. સુરમાના લાડવા, ગણપતિ બાપાના લાડવા બનાવવાના છે. તો
3 જણા અમે છીએ ને અમારે એક નાના ને એક મોટા 2 મહેમાન આવ્યા છે. તો આપણે એમ કરીને 5 જણા થાય તો આપણે 5 જણાના લાડવા બનાવવાના છે. તો આપણે જો સુરમું બનીને તૈયાર થઈ ગયું છે. ગોળ અને ઘીની પાય કરી ને પછી આપણે લાડવા બનાવવાના છે. આપણે ખાંડમાં નથી બનાવવાના, ગોળમાં બનાવવાના છે. આપણું સુરમું તૈયાર થઈ ગયું ને હવે આપણે મૂકી દઈએ સાહણી. આપણે ગોળની પાય થઈ ગઈ ને આપણે સુરમામાં નાખી દીધી છે. હવે આપણે આના લાડવા વાળવાના છે. પછી હવે આપણે એક સિક્કો નાખવાનો છે. જોઈ પછી લાડવા ખાતી વખતે કોને નીકળે મિક્સ કરી દેવાના છે. તો વાગી ગયો છે બપોરનો 1 અને જમી કાઢીને આપણે ફ્રી થઈ ગયા છીએ. વાસણ ઉકેલી ગયા છે ને હવે ઘડીક આપણે 5-10 મિનિટ આરામ કરવાનું છે. પછી આપણે જે કાયમ કરતા હોય એનું કામ પાછું આપણે કરવાનું છે. તો આપણે દુપટ્ટા આવી ગયેલા છે પણ ઘડીક 5-10 મિનિટ પોરો ખાય ને પછી આપણે પાછું હતું એનું એ કામ આપણે લેવાનું છે. તો ઘડીક 5-10 મિનિટ આપણે આરામ કરી જઈએ. અહીંયા અમારે જો મનસ્વી ને મામા ભાણી હોઈ ગયા છે. મનુબેન આ છે મારા નણંદની ભાણી. તો એ આજે આવ્યા છે તો મામા ભાણી હોઈ ગયા છે. અને હવે આપણે પણ ઘડીક આરામ કરવાનો છે. આપણે આવી જઈએ. વાગી ગયા છે રોંઢાના 3 ને આપણે જે કાયમ કામ હાલે એ કામ આપણે શરૂ કરી દીધું છે. આપણે જે કાયમ કરતા હોય એનું કામ આપણે પાછું શરૂ થઈ ગયું. ને મારે મોટા મહેમાન જાગી ગયા છે ને નાના મહેમાન સૂતા છે. કાયમ આવું કામ કરતા હોય. છે. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં જો પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી પાછા મળશું આપણે આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.